અમદાવાદમાં રીનીટ પરીક્ષામાં કંઠી દોરા કઢાવવાનો વિવાદ વકર્યો છે। મુસ્લિમ અને હિન્દુ સંગઠનના કાર્યકરો સામે આવ્યા છે। આજે ટિબ્રેવાલ કોલેજ બહાર તે લોકો પહોંચ્યા છે। મુસ્લિમ કાર્યકરોને પોલીસે સમજાવટથી કોલેજ બહારથી દૂર કર્યા છે, તો હિન્દુ સંગઠનના લોકો દુપટ્ટા સાથે પહોંચતા પોલીસે અટકાયત કરી છે। કોલેજ બહાર પહોંચતા જ બે હિન્દુ સંગઠનના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે। તો રીનીટની પરીક્ષામાં હોબાળો સર્જાયો છે અને વિવાદ સર્જાયો છે। તો મુસ્લિમ અને હિન્દુ સંગઠનના કાર્યકરો આજે ટિબ્રેવાલ કોલેજ ખાતે પહોંચ્યા છે। મુસ્લિમ કાર્યકરોને પોલીસે સમજાવટથી કોલેજ બહારથી દૂર કર્યા છે, તો હિન્દુ સંગઠનના લોકો દુપટ્ટા સાથે પહોંચતા પોલીસે તેઓની અટકાયત કરી છે। તો આ વિવાદ સામે આવ્યો છે કે જ્યાં કંઠી અને દોરા કઢાવવાનો વિવાદ વકર્યો છે। રીનીટની પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા વિદ્યાર્થીઓ અને તેમના કંઠી અને દોરા કઢાવવાનો મામલો સામે આવ્યો અને ત્યારબાદ આખો વિવાદ વકર્યો છે। મુસ્લિમ અને હિન્દુ સંગઠનના કાર્યકરો આજે ટિબ્રેવાલ કોલેજ બહાર પહોંચી ચૂક્યા છે। મુસ્લિમ કાર્યકરોને પોલીસે સમજાવટથી કોલેજ બહારથી દૂર કર્યા છે, તો હિન્દુ સંગઠનના લોકો દુપટ્ટા સાથે પહોંચતા પોલીસે હવે તેઓની અટકાયત કરી લીધી છે। તો કોલેજ બહાર પહોંચતા જ બે હિન્દુ સંગઠનના કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી છે। તો અમદાવાદની આ ઘટના સામે આવી છે કે જ્યાં રીનીટની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ પહોંચ્યા અને ત્યાં આગળ વિવાદ સર્જાયો છે। તેમના કંઠી અને દોરા કઢાવવામાં આવ્યા હતા, તેને લઈને આ વિવાદ વકર્યો છે। ત્યારે મુસ્લિમ સમાજના જે કાર્યકર્તાઓ છે અને સાથે જ જે હિન્દુ સંગઠનના લોકો છે તે લોકો અત્યારે કોલેજ બહાર પહોંચ્યા અને તેમના દ્વારા હોબાળો કરવામાં આવ્યો। તો જે મુસ્લિમ કાર્યકરો છે તેમને પોલીસ દ્વારા સમજાવટ કરવામાં આવી અને ત્યારબાદ તેઓને કોલેજ બહારથી દૂર કરવામાં આવ્યા। તો હિન્દુ સંગઠનના જે લોકો છે તે દુપટ્ટા સાથે પહોંચી ગયા હતા અને તેમના દ્વારા હોબાળો કરવામાં આવ્યો, જેના કારણે પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી છે। કોલેજ બહાર પહોંચતા જ બે હિન્દુ સંગઠનના જે કાર્યકરો છે તેઓની અટકાયત કરવામાં આવી છે। તો અમદાવાદની આ અલગ અલગ તસવીરો સામે આવી રહી છે કે જ્યાં રીનીટની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા અને તે દરમિયાન હોબાળો સર્જાઈ ગયો। જે હિન્દુ સંગઠનના જે લોકો છે તે કોલેજ બહાર આવી ગયા હતા। આરજે ટિબ્રેવાલ કોલેજ છે કે જ્યાં આગળ આ હોબાળો સર્જાયો છે। રીનીટની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ પહોંચ્યા અને ત્યાં તેમના જે કંઠી અને દોરા છે તે કઢાવવામાં આવ્યા હતા અને તેના કારણે આ હોબાળો સર્જાયો હતો। તો બીજી તરફ જે હિજાબ પહેરીને આવ્યા હતા વિદ્યાર્થીઓને તે લોકોને પરીક્ષા આપવા દેવામાં આવી હતી અને કોઈ પણ પ્રકારનું જે દુર્વ્યવહાર છે તેમની સાથે કરવામાં નહોતો આવ્યો, પરંતુ આજે હિન્દુ સંગઠનના લોકો છે તે હવે કોલેજ બહાર આવી પહોંચ્યા છે અને તેમના દ્વારા હોબાળો કરવામાં આવી રહ્યો છે। તો અમદાવાદમાં નીટની પરીક્ષામાં વિવાદ સર્જાયો અને આરજે ટિબ્રેવાલ કોલેજમાં વિવાદની આ ઘટના કેટલાકના કંઠી, બુટ્ટી અને મંગળસૂત્ર કઢાવવામાં આવ્યા, પરંતુ મુસ્લિમ વિદ્યાર્થીઓને હિજાબ પહેરી મોકલતા હોબાળો સર્જાયો। વાલીઓએ હોબાળો કર્યો છે। તો અમદાવાદની આ તસવીરો સામે આવી છે કે જ્યાં આરજે ટિબ્રેવાલ કોલેજ આગળ વિવાદ વકર્યો છે કે જ્યાં વિદ્યાર્થીઓના કંઠી અને દોરા જે છે તે ઉતરાવવામાં આવ્યા, સાથે બુટ્ટી અને મંગળસૂત્ર પણ ઉતરાવવામાં આવ્યા। वो मुसलमान आते हैं उसको हिजाब पहन के अंदर जाने देते हैं, उसको सब छुट्टी है, पर हिंदुओं को क्यों छुट्टी नहीं? अभी पाकिस्तान बन गया है, अभी लगता है मेरा इंडिया पाकिस्तान बन गया है, ऐसा सलूक हुआ है। और मेरी वाइफ के साथ सब पुलिस वालों ने बदतमीज की है। રીનીટની એક્ઝામ આજે કન્ડક્ટ થઈ રહી છે અને તેમાં ક્યાંક ને ક્યાંક આરજે ટિબ્રેવાલ કોલેજ છે કે જ્યાં એક વિવાદ સર્જાયો છે। જે વિદ્યાર્થીઓ કંઠી પહેરીને આવ્યા હોય, બ્રેસલેટ પહેરીને આવ્યા હોય, તો તેઓને એ બ્રેસલેટ નિયમ મુજબ જે છે તે નિયમાવલી છે તે પ્રમાણે કઢાવવામાં આવી રહ્યા હતા। જો કે એ જ પ્રમાણે જ્યારે મુસ્લિમ વિદ્યાર્થીઓ જે છે તેઓ આવ્યા હતા હિજાબ પહેરીને, તો તેઓને હિજાબ જે છે પહેલાં ઉતરવામાં આવ્યા, પરંતુ જ્યારે તેમને નિયમ બતાવવામાં આવ્યા અને ત્યારબાદ એ વિદ્યાર્થીઓને ફરી બોલાવી અને તેમને હિજાબ પહેરાવવામાં આવ્યા, એને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે વિવાદ જોવા મળી રહ્યો છે। શું થયું છે? બિલકુલ, આજે સવારે જ્યારે અમારી છોકરીની પણ અહીંયા નીટની એક્ઝામ છે, સવારે સર ટિબ્રેવાલ કોલેજમાં અમે મારી છોકરીની એડમિશન લેવા અહીંયા એક્ઝામ આપવા માટે આવ્યા, ત્યારે આ કલવા પહેરી હતી હાથમાં। એ લોકો કીધું કે કલવા જે રૂલ્સ પ્રમાણે એ કાઢવું પડશે। અમે કીધું કંઈ વાંધો નહીં, રૂલ્સ માટે તો અમે કાઢી મૂકીએ। પછી મેં એ લોકોથી કાતલીને કલવા એની સામે જ કાઢ્યું। પછી થોડા સમય પછી એક મુસ્લિમની છોકરી આવી અને આખા એ બધું બુરખામાં હતી અને એને જવા દીધા। તો પછી અમે લોકો વિરોધ કર્યું કે ભાઈ ધર્મ તો બધા માટે એક સમાન છે, એનું બુરખા ઉતરાવો। પછી એ લોકો બુરખા ઉતરાયા અને બુરખા પછી કોઈ વકીલ આવી, મુસ્લિમ વકીલ આવી અને વિરોધ કરવા લાગી કે આવું કેમ કર્યું। તો પછી એ છોકરીને અંદરથી બોલાવીને પછી બુરખા પહેરાયા। મારે કહેવાનો મતલબ એ છે કે એનટીએની ગાઈડલાઈન પ્રમાણે
એનટીએની ગાઈડલાઈન પ્રમાણે કંઈ વાંધો નહીં, એ થઈ શકે છે, પણ બધા માટે ધર્મ તો બધા માટે એક સરખા છે ને. કે હિજાબ સાથે અમારા સ્ટુડન્ટો તો જે નીતિ નિયમ પ્રમાણે એમના હિજાબ ઉતરાવીને મોકલાવવામાં આવ્યા એમને ફરી પાછા બોલાવી પ્રિન્સિપાલે આ દરેક વાલીઓની હાજરીમાં એની પાસે ક્ષમા યાચના માગી છે. આવો ભેદ અચ્છા કલાવા કંઠી મંગલસૂત્ર કે કાનની બુટ્ટી તકના જે પણ બી પરીક્ષાના નીતિ નિયમ પ્રમાણેના હોય એ બધા દૂર કરીને ગયા. પણ અમારો વિરોધ માત્ર ને માત્ર એટલો છે કે ભાઈ સમાનતા હોવી જોઈએ. બીજી કોઈ કોમ્યુનિટીમાંથી એના પેલા અલગ ઊભા કરી પ્રિન્સિપાલને બોલાવવામાં આવ્યા ગેટ ઉપર તમામ વાલીઓની હાજરીમાં પ્રિન્સિપાલશ્રીએ એ પરિવારની ક્ષમા યાચના માગી, એ સ્ટુડન્ટોને બહાર બોલાવી એમને હિજાબ પહેરાવીને પછી ફરી